अगर समाचार में बात करिए तो सूरतना कामरेज में युवक ने पुष्पा बनवू भारे पड़ू। तो कही शकाय के सूरतना कामरेज में युवक ने पुष्पा बनवू भारे पड़ू है। पुष्पा फिल्मना हीरोनी जेम युवाने रील्स बनावी हती। तलवार बंदूक और कुहाड़ीनो रील्स में उपयोग पण कर्यो हतो। तो पोलीसे माहिर दाणिया उर्फे मायाभाई ने अटकायत कर लीधी है। पोलीसे युवक पासे माफी मंगावतो वीडियो पण वायरल कर्यो छे। तो सूरतना कामरेजમાં યુવકને પુષ્પા બનવું ભારે પડ્યું હતું। પોલીસે હાલ તેની અટકાયત કરી છે અને પોલીસે યુવક પાસે માફી મંગાવતો હોવાનો વિડીયો પણ તે સામે આવ્યો છે। કહી શકાય કે પુષ્પા ફિલ્મના હીરોની જેમ યુવાને રીલ્સ બનાવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના કામરેજમાં યુવકને પુષ્પા બનવું ભારે પડ્યું છે, શું માહિતી? જી ચોક્કસથી હાલ અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં જે લોકો નો ટ્રેન્ડ ચાલ્યો છે કે રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે તેમાં વધુ એક રીલ્સમાં એવું સામે આવ્યું છે કે કામરેજની અંદર એક પુષ્પા સ્ટાઇલની અંદર એક યુવકે બંદૂક તેમજ તીક્ષ્ણ હથિયાર જેવા તલવાર તેમજ કુહાડી જેવા હથિયારથી પુષ્પા સ્ટાઇલમાં રીલ્સ બનાવી હતી અને આ રીલ્સ વાયરલ કરવામાં આવી હતી અને આ રીલ્સ જે છે તે કામરેજ પોલીસને ધ્યાને દોરાઈ હતી અને કામરેજ પોલીસે આ રીલ્સ જોયા બાદ યુવકની જે છે તે અટકાયત કરી છે। આ યુવકની અટકાયત કરતા તેનું જે નામ જે છે તે માયાભાઈ નામ સામે આવ્યું હતું અને યુવક જે છે તે કામરેજનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું હતું અને ત્યારબાદ આ યુવક જે છે તેની અટકાયત કરી હતી અને કામરેજ પોલીસે અટકાયતથી પગલા લઈને તેની પાસે માફી માંગતો વિડીયો પણ બનાવ્યો હતો, જેને કારણે જે અને વિડીયો બનાવીને કામરેજ પોલીસે વિડીયો વાયરલ કર્યો હતો અને તેને લઈને લોકોમાં જાગૃતતા આવે અને જે પોલીસનું જાહેરનામું છે તેનો કોઈ અન્ય ભંગ ન કરે તે માટે વિડીયો પણ વાયરલ કરીને લોકોને જાગૃત કર્યા હતા। જી જી, યુવકની કઈ રીતે પોલીસે અટકાયત કરીને શું કાર્યવાહી કરી? ચોક્કસ જે પ્રમાણે કહી શકાય કે જ્યારે ટેકનિકલ રીતે જ્યારે પોલીસે રિસર્ચ કર્યું અને ત્યારબાદ યુવકનો લોકેશન મેળવ્યા બાદ કામરેજ પોલીસે તેને રાત્રે જ તેના ઘર પાસેથી તેની અટકાયત કરી હતી અને તેને પોલીસ મથકે લઈ ગયા હતા અને પોલીસ મથકે લઈ ગયા બાદ તેની અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે અટકાયત પણ કરી લીધી છે યુવકની અને કાર્યવાહી પણ કરશે। યુવક પાસે માફી મંગાવતો વિડીયો હાલ વાયરલ થયો છે। તો પુષ્પા ફિલ્મના હીરોની જેમ યુવાને રીલ્સ બનાવી હતી। સાથે જ કહી શકાય કે તલવાર બંદૂક અને કુહાડીનો રીલ્સમાં ઉપયોગ કર્યો હતો। પોલીસે માહિર દાણિયા ઉર્ફે માયાભાઈને અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો પોલીસે યુવક પાસે માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો છે।